सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। अधिक मासનો એક દિવસ બે દિવસ કરતાં કરતાં આજે 15મા દિવસ આવી ગયો છે અને 15મા દિવસની કથાનું શ્રવણ કરવા આપણે જઈ રહ્યા છીએ। આ જીવનની અંદર ભગવાને તમામ પ્રકારની સુખ અને સુવિધા આપી છે અને દુઃખો પણ આપે છે, પણ પરમાત્મા ના સુખ આપવાવાળો છે કે ના દુઃખ આપવાવાળો। લાગે છે આપણને એવું કે આ પરમાત્મા આપે, પણ વાસ્તવમાં પરમાત્મા તો આ જીવન આપ્યા પછી જે પોતાના કર્મ અનુસાર જે કોઈ પણ પાપ કરે છે એ પાપ ભોગવે છે, દુઃખ ભોગવે છે। જે પાપ કરે છે એ દુઃખ ભોગવે છે અને જે પુણ્ય કરે છે એ સુખ ભોગવે છે। આ સીધો અને સરળ રસ્તો જે છે પરમાત્માએ બનાવેલો છે અને એ રસ્તા ઉપર જો તમે વ્યવસ્થિત રીતે ચાલશો અને પુણ્ય કરશો, દાન કરશો, તેનો મહિમા આપને અલગ જોવા મળશે। અને જો પાપના રસ્તા ઉપર ચાલ્યા અને જીવનમાં જો પાપ કરશો તો એના ફળ પણ તમને એવા જોવા મળશે। આ સીધો અને સરળ રસ્તો છે। તમે જીવનમાં કોઈ પણ રીતે ઘણા બધા પાપ કર્યા હોય, પણ એ પાપને અનુસરી અને તમે એમ માનતા હોય કે ભાઈ જીવન આપણું સારું જાય છે ને આપણને કોણ જોવે છે, પણ જ્યારે ત્યારે એ પાપનો ભોગવટો તો તમારે કરવો પડે એટલે કરવો જ પડે છે, એમાં છૂટકો નથી। માટે હંમેશા ભગવાન પરાયણ થઈ અને ભગવાનના વચનો ઉપર વિશ્વાસ રાખી શાસ્ત્રમાં જે નિયમો બતાવ્યા છે એ નિયમ અનુસાર તમે તમારું જીવન જીવો તો જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી। અને જો એ રીતે જીવન જીવો નહીં તો પછી જીવનમાં ડગલે ને પગલે દુઃખોનો સામનો કરવો પડે। એક જજ સાહેબ હતા, એમનું મકાન હતું અને મકાનની અંદર રોજ ગેલેરીમાંથી આવતા જતા માણસો હા ના બધાને જુએ। એવામાં એક દિવસ એમને એવું દ્રશ્ય જોવા મળ્યું કે કોઈ રાહદારી વ્યક્તિ આવતો હતો અને એક વ્યક્તિ સામેથી આવ્યો અને સીધા ચપ્પાના 3-4 ઘા હતા એને સીધા ઝીકી દીધા અને પછી એ જતો રહ્યો। હવે એ જે જતો રહ્યો એ વ્યક્તિને જજ સાહેબના બારીમાં ઝરૂખાથી આ રોડ એટલો નજીક કે સ્પષ્ટ રીતે દેખાય, પણ એ વ્યક્તિને જ્યારે લોકોએ જે છે એ કોઈ એનું જામીન નહોતું, પણ લોકોએ શંકાના નજરે એને રાખી અને એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો। અને બન્યું એવું કે એ વ્યક્તિનો કેસ જે છે એ જજ સાહેબ જોડે જ હતો, એટલે એ જજ સાહેબને એનું જજમેન્ટ સંભળાવવાનું હતું। જજ સાહેબે પોતાની આંખે જોયેલું, પણ આ જે ચોર હતો એ માને નહીં, એ જે વ્યક્તિ હતો એ માને નહીં કે મેં આ ખૂન કર્યું છે। બીજો કોઈ સાક્ષી પુરાવો હતો નહીં અને સાક્ષી પુરાવો ના હોવાના કારણે આ ભાઈ જે છે નિર્દોષ છૂટી ગયા। જજ સાહેબને ઘણો પસ્તાવો થયો। જજ સાહેબને થયું કે આ વ્યક્તિને મેં નજરો નજર જોયો છે, પણ આ વ્યક્તિ કોઈ પણ ગુનો જે કર્યો છે ને એ ગુનાની અંદર મેં નજરો નજર જોયેલો હોવાથી પુરાવા ના હોવાના કારણે આ છૂટી ગયો, પણ ભગવાન એને છોડશે નહીં। આવો ભગવાનના ઉપર જજ સાહેબને પણ શ્રદ્ધા। આ વાતને 5 વર્ષ વીત્યા, 10 વર્ષ વીત્યા, 15 વર્ષ વીત્યા, એમ કરતાં કરતાં 20 વર્ષ વીતી ગયા અને 20 વર્ષ પછી આ જ વ્યક્તિ જે હતો એ જજ સાહેબ ઝરૂખે બેસી રહેલા અને કોઈ પણ ગુના વગર કોઈ બીજો વ્યક્તિ હતો એ કોઈને કંઈક મારીને જતો રહ્યો હશે અને આ ભાઈને ત્યાંથી નીકળવું, અને એ વખતે આ નિર્દોષ હતો, એને એ વખતે કોઈ બીજા વ્યક્તિનું ખૂન કર્યું નહોતું, પણ એ વ્યક્તિના ગુનામાં આ ભાઈને એની સંડોવણી થઈ અને જે છે એને જજ સાહેબ સામે લાવવામાં આવ્યા। એટલે જજ સાહેબ સાથે બધા આમ પુરાવા રજૂ કરવામાં આવ્યા તો પુરાવા બધા પેલા ભાઈ હતા એમને ફીટ બેસ્યા। એને ઘણી બધી આજીજી કરી કે મેં આ ખૂન નથી કર્યું, મને માફ કરો, મને ક્ષમા કરો, મેં આ ખૂન નથી કર્યું, પણ બધા પુરાવા એવા એના માટે ફિટ બેસતા હતા કે છૂટી શક્યો નહીં અને જજ સાહેબે એને 302ની કલમ મુજબ ફાંસીની સજા આપી। અને ફાંસીની સજા આપી એટલે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો
અને જજ સાહેબને પણ કહેવા લાગ્યું કે જજ સાહેબ તમારું સારું નહીં થાય, તમારું ભલું નહીં થાય, તમે ખોટી મને સજા સંભળાવી છે, આમ ને તેમ ને ઘણું બધું કહેવા લાગ્યું. પછી જજ સાહેબ બધા કેદી જે છે આ બધા જતા રહે, કેદીને કેદખાનામાં મૂકવામાં આવ્યો. એટલે કેદીને સ્પેશિયલ જજ સાહેબ મળવા ગયા, અને જજ સાહેબ મળવા ગયા ત્યારે પેલો કેદી છે એ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જજ સાહેબ મેં ખૂન નથી કર્યું, હજુ મારું આ જજમેન્ટ છે તમે બદલો અને મને કંઈક સજામાંથી મુક્તિ આપો. ત્યારે જજ સાહેબે કીધું કે તારી વાત 100% સાચી છે, આ ખૂન તે નથી કર્યું, તું જે જગ્યાએ પકડાયો ત્યાં જ મારો ઝરૂખો છે, અને ઝરૂખામાં બેઠો બેઠો મારે વર્ષોથી જોવાની આદત છે, અને હું જોઈ રહ્યો હતો કે આની અંદર તું બિલકુલ નિર્દોષ છે, તે આ ખૂન બિલકુલ કર્યું નથી, છતાંય તને આ સજા પડી છે. તો પછી પેલો જજ સાહેબને કહેવા માંડ્યો કે જો તમને ખબર છે તો પછી મને શું કરવા સજા થવા દો છો જજ સાહેબ, તમે કંઈક એની તમે પોતે જે છે મારા માટે સાક્ષી બની જાઓ. એટલે જજ સાહેબે કહ્યું કે મારે સાક્ષી બનાય નહીં, કંઈક કોર્ટના કાયદા હોય કે જેને ન્યાય સંભળાવવાનો હોય એને સાક્ષી બની શકાય નહીં. પણ તું આજથી 20 વર્ષ પહેલાંનો કિસ્સો યાદ કર, તે આ જ જગ્યા હતી અને આ જ જગ્યાએ તે 20 વર્ષ પહેલાં એક ખૂન કર્યું હતું, અને એ જે ખૂન હતું એ પણ મેં મારી નજર સમક્ષ આ ખૂન મેં જોયું હતું, અને તો તારી સામે કોઈ પુરાવો નહોતો એટલે તું છૂટી ગયો હતો, અને તને એમ કે હવે ભગવાન ક્યાં જોવાના છે, ક્યાં મને સજા આપવાના છે, તારા મનમાં તું નિશ્ચિંત થઈ ગયો હતો. પણ આ જે તને આજે સજા મળી રહી છે, તું એ સજા માની લે કે તારા 20 વર્ષ પહેલાંના જે કર્મો હતા એ કર્મોની આજે તને સજા મળી છે. ત્યારે પેલો જે ભાઈ હતો એને પસ્તાવો થયો અને જજ સાહેબને કહેવા લાગ્યો કે જજ સાહેબ તમારી વાત તો સાચી, 20 વર્ષ પહેલાં મારા હાથે ગુનો તો થયો હતો, પણ એ ગુનામાં હું નિર્દોષ હતો, મને એમ હતું કે મને કોણ જુએ છે, પણ આજે એવા કર્મો થયા અને એ કર્મોના ચક્રમાં હું એવો ફસાણો કે આ કેસમાં હું નિર્દોષ હોવા છતાં મને સજા થઈ, તો આ એ કર્મોની સજા છે એમ કરી અને તું ભોગવી લે, એમ જજ સાહેબે કહ્યું. અને એ સજા ભોગવવા માટે પછી પેલો વ્યક્તિ પણ તૈયાર થઈ જાય છે, અને એને પણ ઘણો પસ્તાવો થાય છે કે ના જજ સાહેબની વાત તો સાચી છે, 20 વર્ષ પહેલાં મેં આ ગુનો કરેલો. આમ કર્મ જે છે કોઈને છોડતું નથી, વહેલા મોડા એના ફળ તમને ભોગવવા જ પડે છે. જો તમે સારા કર્મ કર્યા હોય તો એનું ફળ તમને સારું જ પ્રાપ્ત થશે, અને જો તમે ખરાબ કર્મ કર્યા હોય તો એનું ફળ તમને ખરાબ જ પ્રાપ્ત થવાનું છે, એમાં કોઈ સંદેહ નથી. અને આજની કથા કંઈક એવું જ ફળ લઈને આવી છે. આજે પુરુષોત્તમ માસનો 15મો દિવસ, અને 15મા દિવસની કથા એટલે કે દાનનો મહિમા. એક સુંદર મજાનું રમણીય ગામની અંદર બધા સુખે અને શાંતિથી રહેતા. ગામ જે હતું એ ખેતીવાડીવાળું હતું. બધા મોસ્ટ ઓફ એક ગામની અંદર ઘણા બધા પટેલો રહેતા, અને પટેલો ખૂબ ભગવાનની ભક્તિ કરતા, ભક્તિની સાથે સાથે સારી એવી ખેતી પકવતા. એ ખેતી જે પકવતા એની અંદરથી રાજાને પણ સારો એવો જે ખેતી પાકી હોય એની અંદરથી જે ધન પ્રાપ્ત થયું હોય એ રાજાને પણ સારો કર ચૂકવતા, અને શાંતિથી પોતાનું જીવન ભગવાનની ભક્તિમાં ગાળતા. હવે બન્યું એવું કે થોડા સમયની અંદર અધિક મહિનો શરૂ થવાનો હતો. એટલે અધિક મહિનો શરૂ થવાનો હતો, એ ગામની અંદર એ નગરમાં એક પટેલ રહેતા. એ પટેલ ભક્તિભાવની અંદર ખૂબ પ્રબળ, જે ભગવાનની દયાથી ભગવાનની ઈચ્છાથી જે કંઈ પણ પ્રાપ્ત થાય એ મેળવતા. અને પટેલ ભગવાનનું નામ લેતા લેતા ખેતી કરતા, પટેલ ભગવાનનું નામ લેતા લેતા ચાસ પાડતા, અને જે કંઈ પણ મોલ લેતા એ પણ ભગવાનનું નામ લેતા લેતા. અને એ પછી જ્યારે એ પાક વેચવાનો હોય, ધાન્ય વેચવા જાય ત્યારે પણ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં જ જતા. એટલે એમના ખેતરની અંદર પાક પણ મબલક થતો, અને એના પ્રમાણમાં ભાવ પણ એમને જ્યારે અનાજ વેચવાનું હોય ત્યારે એવા વધી જતા, ને એના પૈસા પણ એમને સારા એવા મળતા. અને આમ ભગવાનની કૃપાથી ભગવાનની દયાથી પટેલ ખૂબ સુખી હતા. હવે અધિક માસ આવવાનો નજીકમાં હોય છે, અને પટેલને એમ થયું કે આ વખતે તો મારા સંપૂર્ણ પરિવાર છે, પરિવારને મારે અધિક માસ કરાવવો છે, અને અધિક માસે રોજ એમને નદીએ નાહવા લઈ જવા છે, અને બધાને અધિક માસનું ફળ પ્રાપ્ત થાય
એવું મારે કંઈક કરવું છે. માટે પોતાના 2 ગાડા હતા. એક ગાડાની અંદર પોતાની ઘર વખરી જે હતી એ ભરી, એક ગાડાની અંદર દીકરો, દીકરાની વહુ, એમના ધર્મપત્ની એ બધાને બેસાડ્યા, ને જે બીજું ગાડું હતું એ પટેલે ખુદ હાંક્યું અને એની અંદર પોતાના ઘરની ઘર વખરી બધી ભરી હતી. ભગવાનને એમ થયું કે આ પટેલ બહુ ભક્તિભાવવાળા છે, પણ આમાં દયા ભાવ છે કે નહીં, દાન ધર્મ જે છે એ પટેલ ખાલી ભક્તિ જ કરે છે કે દાન ધર્મ પણ કરી શકે છે. એટલે ભગવાનની ઈચ્છા થઈ કે લાવો આજે હું આ પટેલનું પારખું લઉં. અને તમે ભક્તિની અંદર જ્યારે પ્રબળ થાવ ત્યારે ભગવાન તમારું પારખું તો અવશ્ય લે. ભગવાન જોવે કે ભાઈ મારો ભક્ત કાચો તો નથી ને. કારણ કે ભગવાનના નિયમો બહુ જ જે ભક્તિ માટે કડક બનેલા છે. ભક્તિ કરવી એ કોઈ સહેલું કામ નથી, બહુ અઘરું કામ છે. કારણ કે એની અંદર મન પણ નિર્મળ રાખવું જોઈએ, ઉદાર રહેવું જોઈએ, ક્ષમાશીલ રહેવું જોઈએ, દયાવાન રહેવું જોઈએ, કરુણા પણ એવી હોવી જોઈએ, મમતા પણ એવી હોવી જોઈએ. આમ અનેક પ્રકારના ગુણ હોય ત્યારે તમે ભગવાનના ભક્ત કહેવાઓ. કારણ કે ભગવાનની અંદર આ બધા જ ગુણો સમાયેલા છે. ભગવાન કરુણા નિધાન છે, દયા નિધાન છે, વાત્સલ્ય અને પ્રેમના મૂર્તિ છે. તો આપણા હૃદયની અંદર પણ આ બધું હોવું જોઈએ. દયા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, મમતા હોવી જોઈએ. આ બધા ગુણો જે છે આપણામાં હોવા જોઈએ. ક્ષમાશીલતાનો ગુણ પણ હોવો જોઈએ અને દયાનો ભાવ પણ હોવો જોઈએ અને દાનનો ભાવ પણ હોવો જોઈએ. તમે ભગવાનની ભક્તિ ગમે એટલી કરો, ખૂબ દાન કરો, પુણ્ય કરો, પણ જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ દુઃખી હોય અને તમે એમને 5 પૈસાની મદદ ના કરો તો આ બધું દાન કરેલું વ્યર્થ જાય. કારણ કે પહેલું સુખ તે તમારા પરિવારમાં કોણ નાના મોટા અંશે દુઃખી છે, સુખી છે, આ પણ જોવાની તમારી ફરજ આવે છે. આ રીતે આ પટેલ જે છે એ પટેલ પોતાના પરિવારને લઈ અને ધીમે 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 નદીએ નાહવા જાય છે. હરિદ્વાર જેવા ક્ષેત્રની અંદર એમને જવાની ઈચ્છા થાય છે એટલે ગાડું જોડ્યું છે અને ગાડું જોઈ અને ગંગા નદીના કિનારે બધાને હવે તો આખો મહિનો રહેવું છે અને બધાને નવડાવવા છે. ત્યાં આગળ મસ્ત સુંદર મજાનું એક કુટીર બનાવીશું, છાપરું બનાવીશું, ત્યાં રહીશું, એકટાણું કરીશું અને સાથે સાથે બધાને ગંગા નદીમાં સ્નાન કરાવી અને કાઠાગોળની કથાઓ સાંભળીશું. આ રીતનો મનમાં પૂર્ણ સંકલ્પ કરી લીધેલો ને ગાડું જે હતું એ લઈ અને ધીમે ધીમે જવા લાગ્યો. એમાં બપોરનો સમય થયો. બપોરના સમયે બધાને ભૂખ લાગી હતી. એ થોડી વાર માટે ગાડું જે છે ઉતાર્યું અને બધા જે હતા એમના માટે જમવાનું બનાવવાનું શરૂ કરે છે. પટેલ જમી અને શાંતિથી બેઠા હોય છે એવામાં એક સંન્યાસી મહારાજ ત્યાં આવે છે. હવે આ સંન્યાસી મહારાજ બીજું કોઈ નહીં પણ પુરુષોત્તમ ભગવાન હોય છે. અને પુરુષોત્તમ ભગવાન સંન્યાસીનું રૂપ લઈ આવી અને પટેલને કહે છે કે હે પટેલ, તમને તો ખૂબ ધન ધાન્ય અને સુખી સંપન્ન લાગો છો. મારે અહીંયાથી ગંગાજીના કિનારે જવું છે, હરિદ્વાર જવું છે અને ગંગાજીના કિનારે જઈને સુંદર મજાનું જે કહેવાય અધિક માસ કરવો છે અને એની અંદર સ્નાન અને દાન ધર્મ કરવું છે. માટે જો તમારું આ ગાડું છે એ મને મળી જાય તો મારો રસ્તો આરામથી કપાય, કારણ કે હવે હું ચાલી શકતો નથી. માટે જો તમારું ગાડું મળે તો મને આપો. પટેલ તો ખૂબ જ દયાળુ હતા, સ્વભાવની અંદર ખૂબ દયાળુ. એમને કહ્યું કે હા મહારાજ, મારે તો ગાડું બીજું ઘેર જઈને લઈ લઈશ, પણ તમે ક્યાંથી લાવશો? લો આ ગાડું જે છે લઈ જાઓ. એની અંદર બધી ઘર વખરી પણ પડી છે, શાંતિથી કુટીર બનાવજો, ઘરના વાસણો બધું છે તે વાસણોનો ઉપયોગ કરજો અને શાંતિથી તમારું જીવન કાઢજો. એમ કરીને આખું ગાડું જે હતું એ જ દાનમાં આપી દીધું. આ બાજુ તરત જ એમનો પુત્રની જે ધર્મપત્ની હતી એટલે એમના જે પટેલ હતા એમના ધર્મપત્ની બધા પટેલ ઉપર બરાબરના બોલવા માંડ્યા હો કે આટલું બધું ગાડું જે છે ગાડાનું તમારે દાન કરી દેવાય. હવે આપણે ઘર વખરીના વાસણો બધું એમાં હતું, તમારે ગાડાનું દાન કરી દે તો કાઢી લેવું હતું. હવે આપણે કઈ રીતે રહીશું, શું કરશું? પટેલ કે કોઈ ચિંતા કરશો નહીં, તમારી રીતે બધા શાંતિથી ગંગાજીના કિનારે જાઓ, હું આવું છું શાંતિથી. કે મારે તમારા ગાડામાં બેસવું નથી, તમે જાઓ. એટલે આ બધા જે છે પટેલની ઘણી બધી ચિંતા કરે છે. કહે છે કે બાપા તમે આવી રીતે ચાલતા ચાલતા અને ક્યાં આવશો? તમે ગાડામાં બેસી જાઓ, આપી દીધું તો ભલે હવે આપ્યું, પણ તમે ગાડામાં તો બેસી જાઓ.
પણ પટેલ ગાડામાં બેસતા નથી. પટેલને પણ આજે ઈચ્છા થઈ કે ભગવાન નિમિત્તે કર્મ આપણે સારું કર્યું હોય તો એના ફળ કેવા સારા મળે છે એ આજે મારે જોવું છે. એટલે એમને પણ મનની અંદર સંકલ્પ કર્યો અને પોતાના સંતાનોને ગાડું લઈને જવા દીધા. પટેલ થોડી વાર શાંતિથી બેઠા અને પછી એમને તો ચલતી કા નામ ગાડી કર્યું. ધીમે 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 હરિદ્વાર તરફ જવા લાગે. હવે થોડા આગળ ગયા એમાં 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યો, 3 દિવસ વીત્યા. માણસનામાં જ્યાં સુધી પોતાની પાસે જ્યાં સુધી પેટની અંદર આમ શક્તિ સારી હોય એટલે કે કંઈક અનાજ પડ્યું હોય ત્યાં સુધી તો એ ચાલી શકે, પણ જ્યારે પેટ ખાલી હોય પછી શરીર આકળ વેકળ થવા માંડે. આવી રીતે આ જ દશા જે છે હવે પટેલની થઈ છે. કારણ કે 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 3 દિવસથી કંઈ જમવાનું મળતું નથી. એટલે ભૂખ અને તરસથી પટેલ જે છે પીડાવા લાગ્યા. એવામાં એક વૃક્ષ હતું, એ વૃક્ષ નીચે બેઠા હતા અને અચાનક જ એક મોટું ફળ જે છે એ ફળ સીધું ત્યાં આગળ પટેલના ખોળામાં પડ્યું. તે પટેલે જોયું તો ફળ બહુ મોટું હતું પણ વિચિત્ર હતું. આ ફળ કયા પ્રકારનું છે પટેલને ખબર પડે નહીં. એટલે એમને લાગ્યું કે આ ફળ અજાણ્યું છે અને અજાણ્યા ફળ ખવાય નહીં. બીજું કે આ ફળ મારું પણ નથી, અચાનક ઉપરથી પડ્યું છે, કોને આપ્યું હશે, શું હશે. એ ફળ લઈ અને પટેલ તો ચાલતા થયા. ધીમે ધીમે એક ગામ આવ્યું. ગામની અંદર કોઈ સારા સદભક્ત હશે એમના દ્વારા પટેલને કંઈક પાણી પીવા મળ્યું, ત્યાં આગળ થોડું જમવા મળ્યું અને શાંતિથી એ બેઠા. ત્યાં આગળ એમને મહાદેવજીનું મંદિર જોયું. મહાદેવજીનું મંદિર જોયું એટલે પટેલ બહુ ભોળા અને પટેલને એમ થયું કે આ ફળ શેનું છે, લાવનું મહાદેવજીને જ પૂછું. એટલે એમને તો મહાદેવજીનું ત્યાં આગળ બેસી અને અનુષ્ઠાન ચાલુ કર્યું. એમાં 1 દિવસ થઈ ગયો, 2 દિવસ થયા અને 3 દિવસ થયા. 3 દિવસ સુધી જ્યારે અનુષ્ઠાન કર્યું ત્યારે દેવાધિદેવ મહાદેવ આ પટેલ ઉપર પ્રસન્ન થયા. કારણ કે એક તો જતા હતા પુરુષોત્તમ મહિનો કરવા એટલે પાછું દાન કરેલું અને ઉપરથી ભગવાન શિવની ઉપાસના કરે. એટલે આ પ્રમાણે શિવજીએ જોયું તો એમને થયું કે ભાઈ આ ભોળા ભાવના પટેલ છે અને એમને વધારે પડતું કષ્ટ અપાય નહીં. 3 દિવસથી ભૂખ્યા હતા, અહીંયા થોડું એમને જમવા મળ્યું છે અને હજુ પણ આ 3 દિવસ મારી ઉપાસના કરી એટલે 3 દિવસથી ભૂખ્યા છે, તો હવે મારે એમની વધારે પરીક્ષા લેવાય નહીં. એટલે ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને ભગવાન શિવે જે છે પટેલને કહ્યું, પટેલ તમારા ઉપર હું ઘણો પ્રસન્ન થયો છું, માગો માગો, શું માગો છો, તમે માગો એ હું આપું, તમે કોઈ વરદાન આપી દઉં. એટલે પટેલ બહુ એકદમ આમ કહેવાય ને કે બહુ લોભ લાલચવાળા નહીં, સાત્વિક જીવન અને જે કંઈ પણ ફળ મળે અથવા તો જે કંઈ પણ મળ્યું છે એમાં સંતોષ માનવાવાળા. એટલે એમને શિવજીને કહ્યું કે ભગવાન પુરુષોત્તમ ભગવાનનો હું મહિનો કરવા જઉં છું, નાહવા જઉં છું, તો શાંતિથી પુરુષોત્તમ મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં હું પહોંચી જાઉં અને આરામથી ગંગા નદીના કિનારે પહોંચી જાઉં અને આરામથી ભગવાનની ભક્તિ કરી શકું એવું મને વરદાન આપો. અને બીજું કે આ જે ફળ છે એ ફળ હું વિચાર કરું છું કે આવું ફળ મેં ક્યાંય જોયું નથી, તો આ ફળ શેનું છે, તો આ ફળ વિશે તમે કંઈક જાણતા હોય તો મને કહો. તે શિવજીએ કહ્યું કે આ ફળ વિશે હું જાણું છું પણ આના વિશે હું તમને નહીં કહું. આના વિશે તમે જેનું વ્રત કરો છો, જપ કરો છો એ જ તમને કહેશે. એટલે હું તમે મારી ઉપાસના કરી છે, આરાધના કરી છે, તો ચલો હું તમને પુરુષોત્તમ ભગવાન પાસે લઈ જાઉં અને પુરુષોત્તમ ભગવાન જ તમને આ ફળ વિશે કહેશે. એટલે તરત જ જે છે એ દેવાધિદેવ મહાદેવ હતા, શિવજી હતા, એ તો પટેલને અદૃશ્ય કરી અને અંતર ધ્યાન થયા અને સીધા ભગવાનના વૈકુંઠમાં લઈ ગયા. વૈકુંઠમાં લઈ જઈ અને ભગવાનના વૈકુંઠનું આમ આબુ આમ જોવે છે તો પટેલ તો આમ જોતા જ રહી જાય છે. એટલો અદ્ભુત વૈકુંઠનો નજારો, ચારે બાજુ સુવર્ણના સ્તંભ લાગેલા છે, હીરા મોતી માણેક આ બધું સુંદર મજાનું જે છે એ સ્તંભોની અંદર શોભી રહ્યું છે અને ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પીળા પિતાંબર ધારી ભગવાનના સ્વરૂપના જ ભગવાનના પાર્ષદો. આમ સ્વર્ગના દર્શન કરી અને વૈકુંઠના દર્શન કરીને તો પટેલ એકદમ પાવન થઈ ગયા અને ત્યાં જ 1000 શેષનાગના જે આમ આસન ઉપર ભગવાન નારાયણ સ્વયં બિરાજમાન છે એવા પુરુષોત્તમ ભગવાનને જોઈ અને પટેલ સાષ્ટાંગ પ્રણામ કર્યા, આમ લાંબા થઈ ગયા અને ભગવાનને પગે લાગ્યા કે ભગવાન કંઈક મારા એવા પુણ્ય હશે કે પુણ્યના પ્રતાપે
આજે હું તમારા દર્શન કરી શકું. ત્યારે ભગવાને જે છે એ પટેલને કીધું, પટેલ તમારી શ્રદ્ધા ખૂબ સારી છે અને એના હિસાબે તમે મનના પણ ભોળા છો અને તમે બહુ ભક્તિભાવથી વર્ષોથી મારું વ્રત કરતા આવ્યા છો. દરેક પુરુષોત્તમ મહિનો તમે નાહો છો અને આ વખત તો તમે તમારા પરિવારને પણ પુરુષોત્તમ મહિનો નાહવા માટે લઈને જાઓ છો. માટે હું જ તમારા ઉપર પ્રસન્ન થયો એટલે મારી પાસે તમને બોલાવી લીધા. એટલે પટેલ તો ખૂબ આનંદમાં આવી ગયા અને આનંદમાં આવી અને એમને પટેલને કહ્યું કે આ બાજુ તમે નજર કરો. એ બાજુ નજર કરી તો પટેલના ધર્મપત્ની, એમના દીકરા, એમના દીકરાની પત્ની બધાને ભગવાનના ત્યાં જોવે છે. એટલે તરત જ આમ એ પણ રાજીના આમ રેડ થઈ જાય છે. ઓહો ભગવાન, તમે એ બધાને પણ દર્શન દીધા? એટલે કહ્યું કે હા, તમે બધા મારા પાર્ષદો છો. હું કોઈ કલ્યાણ કરું ભક્તનું તો ભક્ત એકલાનું કલ્યાણ ના કરું, એની પેઢીઓની પેઢીઓ તારી દઉં કે. ભગવાને પટેલને કહ્યું કે પટેલ તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, બોલો શું કહેતા હતા તમે? એટલે પટેલે કહ્યું કે ભગવાન આ ફળ જે છે એ ફળ શેનું છે? આ અલગ પ્રકારનું ફળ છે, આવું મેં ફળ પૃથ્વી ઉપર ક્યાંય જોયું નથી, માટે તમે આનો મહિમા મને સમજાવો. ત્યારે પટેલ જે છે એ પટેલને પુરુષોત્તમ ભગવાને કહ્યું કે તમે જ્યારે એક વૃક્ષની નીચે બેઠા હતા અને ત્યાં આગળ એક સંન્યાસી મહારાજ એક તમારી પાસે કંઈક માગવા આવે કે ભાઈ અહીંયાથી મારે જવું છે ને ગાડું આપો, તો તમે ગાડું નહીં પણ તમારા ઘર વખરી જે પણ અનાજ પડ્યું હતું એ બધું તમે દાન કરી દીધું સંન્યાસી મહારાજને. તો એ જે તમે દાન કરી દીધું એ દાનનું આ ફળ છે અને આ દાનનું ફળ ખાશો એટલે તમને સારા ફળ જીવનમાં પ્રાપ્ત થશે. એટલે પટેલે જેવું એ ફળ ખાધું ત્યાં તો એમને એ ગાડું અને ગાડામાં જે પણ ઘર વખરી હતી એ ત્યાં જ એમને દેખાયું અને સાથે સાથે પોતાના દીકરાઓ હતા, દીકરાઓનું ગાડું પણ ત્યાં જ એમને દેખાયું અને પટેલ આશ્ચર્યમાં પડી ગયા. ત્યારે ભગવાને કહ્યું કે કોઈ પણ આશ્ચર્ય કરશો નહીં, આ તમારા દાનનું ફળ છે. આ દાનના પ્રતાપે મહિમાએ તમે બધાએ મારા દર્શન કર્યા. હવે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ અને મૃત્યુલોકમાં જઈ અને શાંતિથી આખો જે અધિક મહિનો છે એ અધિક મહિનો નાહો અને જ્યારે તમે આ સંસારની અંદર જે રહી અને ભક્તિ અને ભાવ કરશો ત્યાં સુધી તમે ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિથી તમારું જીવન ખૂબ સારું ચાલશે. ખૂબ સારું દાન કરો અને બધાને ધર્મના માર્ગે વાળો અને જ્યારે જ્યારે તમારી અંત્યેષ્ટિ આવશે ત્યારે હું તમને મારી પાસે બોલાવીશ અને તમને હું વૈકુંઠ અર્પણ કરું છું. આમ ભગવાને બધાને કીધું. આમ ભગવાનની રજા લઈ પટેલ અને એમનો પરિવાર પાછા પૃથ્વી ઉપર આવે છે. શાંતિથી અધિક માસ જે મહિનો હોય છે આખો નાય છે. અધિક મહિના નાહ્યા પછી પોતાના ઘરે જાય છે અને ખૂબ દાન ધર્મ કરી અને પોતાનું સંસારિક જીવન જીવે છે. અને જેમ જેમ નશ્વર દેહ જેનો પડતો જાય એ પ્રમાણે એ દેહ જે છે એ દેહ પંચભૂતમાં વિલીન થાય અને એનો આત્મા વૈકુંઠમાં જાય. આમ પટેલના પરિવારના તમામ સભ્યો છે એ ભગવાન જે છે એમને બધાને વૈકુંઠ પ્રાપ્ત કરાવે છે અને બધા ભગવાનની સાથે આનંદ કરે છે. આમ પુરુષોત્તમ ભગવાન આ પટેલને ફળ્યા એવી રીતે તમને પણ ફળજો. આ કથાનો અર્થ એવો છે કે તમે જીવનમાં જેટલું દાન પુણ્ય કરશો એ ક્યાંય જવાનું નથી, એ તમને પરત જ મળવાનું છે. તમે એમ ઈચ્છતા હોય કે આ જગતમાં તમે સારા સુખ ભોગવો, એવાને એવા સુખ તમને પરલોકમાં પણ મળે, તો એના માટે તમારે દાન કરવું જરૂરી છે. દાનના મહિમાથી આપનું જીવન સરળ બનશે. જય શ્રી કૃષ્ણ.